નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7 કણોના તંત્રો અને ચાકગતિના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રથમ 7.5ની વાત કરીએ. દર્શાવો કે એ સદિશ ડોટ બી સદિશ ક્રોસ સી સદિશ એ ત્રણ સદિશો એ બી અને સીથી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય છે. અહીંયા સાબિત કરીને લાવવાનું છે કે એ સદિશ ડોટ બી સદિશ ક્રોસ સી સદિશ એ કદ આપે છે. આ જે ચતુષ્ફલક બને છે સમાંતર બાજુ ચતુષ્ફલક એનું કદ આપે છે. વી એ કદ બતાવે છે. તો આવું તમારે સાબિત કરવું છે. તો આના માટે પહેલાં તો એ સદિશ ડોટ બી ક્રોસ સી સદિશ મેળવીએ. કદ તો તમને ખબર છે કે કદ મેળવવા માટે શું કરવું પડે, તો ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા આપણે નીચેની સપાટી જે છે એનું ક્ષેત્રફળ મેળવીએ અને પછી એની ઊંચાઈ વડે એને ગુણીને કદ લાવીએ. તો પહેલું કામ આપણે એ સદિશ ડોટ બી ક્રોસ સી સદિશ મેળવવાનું કરીએ. આકૃતિની અંદર જોઈ શકાય છે કે આપણે જે અહીંયા ઓએ સદિશ જે છે એ બી સદિશ તરીકે ધારેલો છે, ઓસી સદિશ એ સી સદિશ તરીકે છે અને ઓ ઈ સદિશ એ સદિશ તરીકે છે. એટલે આ એ, આ બી અને આ સી, બરાબર. ઓ એ, ઓ સી અને ઓ ઈ એના રીતે ધારેલા છે. બી સદિશ અને સી સદિશે સમાંતર બાજુ દુષ્કોણ ઓ એ બી સીની બે સંલગ્ન બાજુઓ થાય. નીચે જે ઓ એ અને ઓ સી બને છે એ બે સંલગ્ન બાજુઓ છે. અને ત્રિકોણ ઓ એ બી સીનું ક્ષેત્રફળ મેળવવું હોય તો બી સદિશ અને સી સદિશનો ક્રોસ ગુણાકાર કરવાથી મળી શકે છે. તો આપણે આ રીતે આના માટે લખી શકીએ છીએ કે સબાચ કોણ ઓ એ બી સીની સંલગ્ન બાજુઓ પરથી ક્ષેત્રફળ એસ સદિશ બરાબર બી સદિશ ક્રોસ સી સદિશ. અને હવે આને એસ એ મૂલ્ય સંદર્ભમાં લખીએ તો એસ સદિશની જગ્યાએ આપણે આવું લખી શકીએ એસ એન કેરેટ. તો એસ એન કેરેટ બરાબર બી સદિશ ક્રોસ સી સદિશ, જ્યાં એન કેરેટ એ શું દર્શાવે છે, બી સદિશ અને સી સદિશથી બનતા સમતલને લંબ એવો એકમ સદિશ છે, બરાબર, જે તમને નીચેની સપાટી તરીકે આકૃતિમાં બતાવેલું છે. હવે આગળ જઈએ. અહીંયાથી મારે ડોટ ગુણાકાર મેળવવો છે એ સદિશ ડોટ બી ક્રોસ સી સદિશનો. તો આના માટે મારે શાની જરૂર પડે, તો આ મેળવવા માટે ધારો કે એ સદિશ ડોટ બી સદિશ લઈએ છીએ તો શું લખતા હતા, એ સદિશ અને બી સદિશનો ડોટ ગુણાકાર લખવા માટે એ બી કોસ થીટા લખતા હતા. એ બી કોસ થીટા, જ્યાં થીટા એ અને બી વચ્ચેનો ખૂણો હતો. સેમ પરિસ્થિતિ છે. એ સદિશ અને એસ સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો એ સદિશ ડોટ બી ક્રોસ સી સદિશની જગ્યાએ શું લખાય, તો એ સદિશ ડોટ એસ સદિશ લખાય અને પછી એ એસ કોસ થીટા લખી શકાય. તો આની જગ્યાએ પહેલાં આવું લખ્યું અને ત્યારબાદ એ એસ કોસ થીટા. હવે આમાંથી બે પદો અલગ કર્યા, એસ અલગ કર્યો અને એ કોસ થીટા અલગ કર્યા. કેમ એવું કર્યું, તો એ આકૃતિ ઉપરથી સમજી શકાય છે. જો આકૃતિની અંદર કે આકૃતિમાં તમે જોઈ શકો છો આ લંબ જે દોરેલો છે ઈ થી ઈ ડેશ, બરાબર. આ ઈ ડેશ એ લંબ બતાવે છે અને એ આપણા માટે અહીંયા એચ બને છે. તો આકૃતિની અંદરથી આ એ છે, કર્ણ બને છે, થીટાની પાસેની બાજુ થશે આ જે છે. તો પાસેની બાજુ માટે કોસ થીટાનું સૂત્ર વપરાય, કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો એની ઉપરથી તમે શું લખી શકો, કોસ થીટા બરાબર એચ ભાગ્યા એ. અને આની ઉપરથી તમને જવાબ મળે છે આ રીતે, એ કોસ થીટા બરાબર એચ, બરાબર. એટલે આ રીતે તમે આવું લખી શકો છો, એ એસ કોસ થીટા ઇન્ટુ એસ, અને આની અંદર એ કોસ થીટા બરાબર એચ થશે. એટલે આવો જવાબ મળ્યો, એ સદિશ ડોટ બી ક્રોસ સી બરાબર એચ એસ. એસ એ ક્ષેત્રફળ બતાવે છે અને એચ એ ઊંચાઈ બતાવે છે. તો આની ઉપરથી તમે સ્પષ્ટ કહી શકો કે આ એક પ્રકારે કદ રજૂ કરે છે અને કદનો જવાબ આપણને આ રીતે એટલો જ પ્રાપ્ત થાય છે.
એ ડોટ બી ક્રોસ સી સદિશ એ HS છે અને કદ પણ HS છે, તો કહી શકાય કે 1 અને 2 પરથી એ સદિશ ડોટ બી ક્રોસ સી સદિશ એ V આપે છે, એનું મૂલ્ય એ V આપે છે, તો જે આપણે સાબિત કરવાનું છે. 7.6 એક્સ વાય ઝેડ ઘટકો સાથે જેનો સ્થાન સદિશ આર સદિશ અને PX PY PZ ઘટકો સાથે વેગમાન P હોય તે કણના કોણીય વેગમાન Lના એક્સ વાય ઝેડ અક્ષો પરના ઘટકો શોધો. જો કણ ફક્ત XY સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર Z ઘટક જ હોય છે એમ દર્શાવો. તો પહેલાં તો આર સદિશ જે છે એને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. આર સદિશ બરાબર XI કેરેટ પ્લસ YJ કેરેટ પ્લસ ZK કેરેટ. પી સદિશને વ્યાખ્યાયિત કરવો હોય તો આ રીતે કરી શકાય, PXI કેરેટ પ્લસ PYJ કેરેટ પ્લસ PZK કેરેટ. અને એ જ રીતે કોણીય વેગમાન સદિશ Lને વ્યાખ્યાયિત કરવો હોય તો LXI કેરેટ પ્લસ LYJ કેરેટ પ્લસ LZK કેરેટ. આ ત્રણ વસ્તુ તમારે રકમ ઉપરથી લખવાની છે. હવે કોણીય વેગમાન, રેખીય વેગમાન અને સ્થાન સદિશ વચ્ચેનો સંબંધ જાણો છો, L બરાબર R ક્રોસ P. આટલી ત્રણ વસ્તુ તમને ખબર છે અને L બરાબર R ક્રોસ P તમે આ રિલેશન મેળવી લાયેલા છો. મિત્રો, R ક્રોસ P હોય એ કોણીય વેગમાન આપતું હોય તો નિશ્ચાયક ફોર્મમાં આને લખવા માટેની પેટર્ન તમને ખબર છે કે L બરાબર R ક્રોસ P છે અને નિશ્ચાયક સ્વરૂપમાં લખવી હોય તો આ રીતે લખી શકાય છે, I કેરેટ J કેરેટ K કેરેટ X Y Z PX PY PZ. આ નિશ્ચાયક ફોર્મ થયું. અને હવે આમાંથી I કેરેટ માટે ક્રોસ ગુણાકારનો નિયમ વાપરીએ, J કેરેટ માટે અને K કેરેટ માટે, તો આવું આપણને મળશે. L સદિશ બરાબર R ક્રોસ P ઉપરથી I J K X Y Z PX PY PZ. હવે આનું સાદુરૂપ આપીએ નિશ્ચાયકનું તો I કેરેટના કૌંસમાં આવશે YPZ ઓછા ZPY. એ રીતે J કેરેટના કૌંસમાં આવશે ZPX ઓછા XPZ. આ ઓલરેડી નિયમ પ્રમાણે જાય છે કે નિશ્ચાયકને સાદુરૂપ આપવા માટે જે લાઇનનો ઉપયોગ કરીએ છીએ એ લાઇનના સિવાયના બાકીના બે ઘટકોનો ગુણાકાર કરી બેની બાદબાકી કરીએ છીએ. K કેરેટ માટે આવશે XPY ઓછા YPX. અને હવે તમને જે આ ત્રણ ઘટકો મળ્યા છે, પહેલા નંબરનો I સાથેનો ઘટક એને LX કહેવાય, Y સાથેનો ઘટક, J સાથેનો ઘટક છે એને LY કહેવાય અને K સાથેનો જે ઘટક છે એને LZ કહેવાય. તો LX, LY અને LZ શું મળે? LX તો YPZ માઇનસ ZPY, એ જ રીતે LY ZPX માઇનસ XPZ અને LZ XPY ઓછા YPX. તો આ તમને મેળવવાનું કીધેલું છે. અને હવે એમ કહ્યું છે કે સાબિત કરો કે જો કણ XY સમતલમાં ગતિ કરે તો XY સમતલમાં ગતિ કરતા કણ માટે આપણે જે આર સદિશ લેતા હતા, આર સદિશ આ રીતે લખતા હતા XI YJ અને ZK. આની અંદર Z 0 થઈ જાય તો XI અને YJ કેરેટ મળશે, બરાબર. એ જ રીતે P સદિશનો પણ એક ઘટક PZ 0 થઈ જશે તો એમાં પણ PXI PY જ મળશે, PZ મળશે નહીં. તો ઉપરના સમીકરણ જે લાયેલા છીએ આ સમીકરણ, આની અંદર Z0 મૂકી દઈએ તો આ સૂત્રમાં Z0 મૂકીએ અને PZ પણ 0 મૂકીએ તો આ પદ 0 થઈ જવાનું. એ જ રીતે અહીંયા Z0 મૂકીએ એટલે આ 0 થઈ જશે, PZ 0 મૂકીએ એટલે આ 0 થઈ જશે. તો હવે બાકી શું વધ્યું? તો છેલ્લું પદ વધ્યું K વાળું, તો આપણને આ રીતે પ્રાપ્ત થાય છે L સદિશ બરાબર XPY ઓછા YPX K કેરેટ, જે દર્શાવે છે કે જો XY સમતલમાં પણ ગતિ કરતો હોય તો એના માત્ર Z દિશાનો કોણીય વેગમાન પ્રાપ્ત થાય છે, બરાબર. એને કોઈ Y કે X દિશામાં કોઈ કોણીય વેગમાન હોતું નથી. તો આને આપણે આ રીતે લખીએ છીએ કે જે માત્ર Z દિશામાં કોણીય વેગમાનનો ઘટક છે. આમ જો XY સમતલમાં ગતિ કરે તો માત્ર Z દિશામાં કોણીય વેગમાન મળે છે. એ જ રીતે કણ જો YZ સમતલમાં ગતિ કરે તો YZ સમતલમાં ગતિ કરતા કણ માટે માત્ર X દિશામાં કોણીય વેગમાન મળશે અને XZ સમતલમાં ગતિ કરે તો
તો માત્ર વાય દિશામાં કોણીય વેગમાન મળશે. એટલે આ રીતના પ્રશ્ન તમને આમાંથી પૂછી શકે છે. 7.12ની અંદર 20 kg દળનો એક નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. આ નળાકારની ત્રિજ્યા 0.25 મીટર છે. આ નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલ ગતિ ઉર્જા કેટલી હશે? તેની અક્ષને અનુલક્ષીને આ નળાકાર કોણીય વેગમાનનું માન કેટલું હશે? તો આપણને જે શોધવાનું કીધું છે ચાક ગતિ સાથે સંકળાયેલ ગતિ ઉર્જા એટલે ચાક ગતિ ઉર્જા અને એનું વેગમાન કોણીય વેગમાન એલ. તો બે વસ્તુ શોધવી છે, કે રોટેશનલ અને બીજું શોધવાનું કીધું છે કોણીય વેગમાન એલ. સૌપ્રથમ તો આપણે અહીંયા નળાકાર નક્કર છે, તો નક્કર નળાકારની જડત્વની ચાકમાત્રાની આગળ વાત કરી હતી કે એ 1/2 mr² આવે. તો જડત્વની ચાકમાત્રા IC બરાબર 1/2 mr². આ આપણને પહેલાં યાદ આવવું જોઈએ. કોણીય વેગમાન મેળવવું છે તો એના માટે આઈ અને ઓમેગાની જરૂર પડે. તો આઈ મેળવી લઈએ, ઓમેગા આપેલા છે બરાબર, તો એક કામ પૂરું થઈ જાય. બીજું શોધવાનું કીધેલું છે ચાક ગતિ ઉર્જા. તો ચાક ગતિ ઉર્જાનું સૂત્ર છે કે રોટેશનલ ઇઝ ઇક્વલ ટુ 1/2 I ω². તો આના માટે પણ આઈની જરૂર છે, ઓમેગા આપેલા છે. બંનેના જવાબો અહીંયા આપણને મળી શકે છે. એમ આપી દીધેલું છે 20 kg અને આર આપી દીધેલો છે 0.25 મીટર. તો આના જવાબો આ રીતે પ્રાપ્ત થશે આપણને. પહેલાં જોઈએ આઈ બરાબર 1/2 mr²માં એમ ભરી દીધા 20, આર ભરી દીધા 0.25 અને આનું સાદુરૂપ આપ્યું તો 0.625 જવાબ પ્રાપ્ત થાય છે. આ આઈ મળ્યો બરાબર. હવે આઈ ઉપરથી કે અને એલ મેળવવો છે, તો કેનું સૂત્ર છે 1/2 I ω². 1/2 mv²ની સાથે સરખામણી કરશો તો પણ તમને યાદ આવશે, ભૂલી જઈએ તો 1/2 mv². એમની જગ્યાએ આઈ આવે અને વીની જગ્યાએ ઓમેગા આવે બરાબર. એટલે સમીકરણ કન્વર્ટ થઈ જાય 1/2 I ω² કે બરાબર. તો એ સમીકરણનો ઉપયોગ કરી કિંમતો મૂકી દઈએ તો 0.625 × 100² અને એનું સાદુરૂપ આપીશું તો 3125 જૂલ જવાબ પ્રાપ્ત થાય છે. અને કોણીય વેગમાનનું સૂત્ર છે એલ બરાબર I ω. I 0.625 છે અને ઓમેગા 100 છે. આનો જવાબ મેળવીશું તો 62.5. હવે એકમ યાદ રાખીને લખીશું આપણે. તો આઈનો એકમ કેજી મીટર સ્ક્વેર છે અને ઓમેગાનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ છે. એનું બીજો એકમ લખવો હોય તો જૂલ ઇન્ટુ સેકન્ડ છે બરાબર. એટલે આ રીતે આ જવાબ આપણને પ્રાપ્ત થાય છે. 7.13ની વાત કરીએ. એની અંદર પ્રથમ એક બાળક તેના બે હાથ પહોળા કરીને ટર્ન ટેબલના કેન્દ્ર પર ઊભો છે. ટર્ન ટેબલ 40 રિવોલ્યુશન પર મિનિટની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો આ બાળક તેના બંને હાથ પાછા વાળે અને તેનાથી તે જડત્વની ચાકમાત્રાનું મૂલ્ય ઘટાડીને પ્રારંભિક જડત્વની ચાકમાત્રાના મૂલ્યના 2.5 ગણું કરે તો તેની કોણીય ઝડપ કેટલી થશે? ટર્ન ટેબલ ઘર્ષણ રહિત ફરે છે તેમ ધારો. હવે સમજો કે હાથ ફેલાયેલા હોય વ્યક્તિના, તો જડત્વની ચાકમાત્રા વધારે મળે કે ઓછી મળે? તો સૂત્ર છે I બરાબર m1r1² પ્લસ m2r2² અપ ટુ ડેશ ડેશ ડેશ. હાથ ફેલાયેલા હશે તો આર વધશે, આર વધશે તો જડત્વની ચાકમાત્રા વધેલી હશે. હાથ ભેગા કરી નાખશે તો જડત્વની ચાકમાત્રા ઘટી જશે. એટલે અહીંયા ઇનશોર્ટ તમારે જડત્વની ચાકમાત્રા અને હાથની જે સંરચના છે એની સાથે સંબંધ છે એવું સમજી લેવાનું છે. બીજી વસ્તુ તમને અહીંયા આપી દીધેલી છે ઝડપ 40 રિવોલ્યુશન પર મિનિટ, એટલે ω1 આપી દીધેલા છે અને ω2 જે છે એ આપણે શોધવાના છે. તો આ ઘટનાની અંદર કોણીય વેગમાન સંરક્ષણનું પાલન થાય છે. પહેલી બાબત તમારે આ સમજવાની છે કે કોણીય વેગમાન સંરક્ષણના નિયમનું અહીંયા પાલન થાય છે, કારણ કે બાહ્ય બળ લાગતું નથી એટલે ટોર્ક ઉત્પન્ન થતું નથી. તંત્ર તરીકે બાળક અને ટર્ન ટેબલ છે. ટર્ન ટેબલ એટલે ભ્રમણ કરતું એક ટેબલ એમ સમજી લો. હવે આવા ટેબલ માટે તમને બે જડત્વની ચાકમાત્રા વચ્ચેનો સંબંધ આપી દીધેલો છે I1 અને I2. તો I2 એ I1 કરતાં 2/5 એટલે I2 બરાબર 2/5 I1 આપી દીધેલું છે. ω1 આપી દીધેલા છે પરિભ્રમણ પ્રતિ મિનિટમાં. તો રેડિયન પ્રતિ સેકન્ડમાં લઈ જઈએ તો
40 ગુણ્યા 2π/60 એટલે 4/3 પાઈ રેડિયન પર સેકન્ડ. એટલે ω1 આપેલા છે, ω2 શોધવાના છે. તો શું કરીશું? તો કોણીય વેગમાન સંરક્ષણ નિયમ પ્રમાણે I1 ω1 બરાબર I2 ω2, L1 બરાબર L2 લખાય. L1 બરાબર L2 હોય તો I1 ω1 બરાબર I2 ω2 થાય. અને આ સિચ્યુએશનમાં તમે જોઈ શકો છો કે I1 I2 વચ્ચેનો સંબંધ છે. ω1 આપેલા છે તો ω2 શું થાય? તો ω2 બરાબર I1/I2 ω1. સાદુરૂપ આપી દઈએ તો આપણને આવો જવાબ મળે છે. ω2 બરાબર I1/I2 ω1. ધેરફોર I1/I2નો જવાબનો ગુણોત્તર મળશે 5/2 અને ω1નો જવાબ 40 આપેલો છે પરિભ્રમણ પ્રતિ મિનિટમાં. તો એનો જવાબ સીધો ω2નો પરિભ્રમણ પ્રતિ મિનિટમાં લઈએ તો આનું સાદુરૂપ મળશે 5 ગુણ્યા 40/2 એટલે 200/2 એટલે 100 પરિભ્રમણ પર મિનિટ. અને રેડિયન પ્રતિ સેકન્ડમાં મેળવીએ તો એનો જવાબ થશે 5/2 ω1 અને ω1નો જવાબ 4/3 પાઈ મૂકીએ તો 10π/3 રેડિયન પર સેકન્ડ. ગમે તે એક જવાબ લાવશો તો ચાલશે. બીજા નંબરે પૂછેલું છે કે દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં વધુ છે. તો હવે આના માટે તમે ગતિ ઉર્જાનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરી શકો છો અને ગુણોત્તર એ આપણે આ રીતે મેળવીએ K2 અને K1નો તો આપણને આ રીતે પ્રાપ્ત થશે. પ્રારંભિક ચાક ગતિ ઉર્જાનું સૂત્ર લખીશું K1 બરાબર 1/2 I1 ω1². નવી ચાક ગતિ ઉર્જાનું સૂત્ર થશે 1/2 I2 ω2². K2/K1 તો 1/2 I2 ω2² ભાગ્યા 1/2 I1 ω1². આ બંનેનો ગુણોત્તર. હવે જોઈ શકાય છે કે I2/I1નો જવાબ 2/5 આપણને આપી દીધેલો છે અને ω2 અને ω1ના જવાબો આપણે અહીંયા જે લાયા એનો ઉપયોગ કરીએ તો આનું સાદુરૂપ આપીશું તો એ આપણને 5/2 મળે છે, જે દર્શાવે છે કે K2 બરાબર 2.5 K1. એનો મતલબ કે K1 કરતાં 2.5 ગણી ગતિ ઉર્જા આપણને મળે છે. આ ચાક ગતિ ઉર્જામાં થતો વધારો બાળક પોતાની આંતરિક ઉર્જાના કારણે મેળવે છે. એનું કારણ આપણે અહીંયા આ રીતે આપી શકીએ છીએ. તો આ વાત થઈ બીજા પ્રશ્નની. 7.14ની અંદર 3 kg દળ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાના એક પોલા નળાકાર ફરતે અવગણ્ય દળનું એક દોરડું વીંટાળેલ છે. જો આ દોરડાને 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો આ નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે? એટલે આલ્ફા શોધવાનો કીધેલો છે. દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે? એમ ધારો કે અહીં દોરડું સરકતું નથી. સરકતું ના હોય એ વખતની સ્થિતિ માટે મિત્રો એ ભ્રમણ ગતિ કરે છે એવું સમજવાનું છે નળાકાર. તો પોલા નળાકારના અક્ષને અનુલક્ષીને ઝડપની ચાક માત્રા. જો શબ્દ સમજજો, આગળ નક્કર નળાકારની વાત હતી, અહીંયા પોલા નળાકારની વાત છે. તો પોલા નળાકાર માટે mr² જવાબ મળે છે, બરાબર. અને આ mr² જવાબ પ્રમાણે I શોધી શકીએ છીએ. તો m આપેલા છે 3 kg, r આપેલા છે 40 સેન્ટીમીટર એટલે 0.4 બરાબર મીટરની અંદર. તો 3 ગુણ્યા 0.4નો વર્ગ અને બરાબર 0.48 kg મીટર સ્ક્વેર. એટલે સૌપ્રથમ I મેળવવાનું. જે પણ તમને અહીંયા આપેલું હોય, નળાકાર આપ્યું હોય તો નળાકાર માટે જવાનું. પોલો નળાકાર છે તો પોલો નળાકાર. ખાલી નળાકાર શબ્દ યુઝ કરે તો નક્કર નળાકાર ધ્યાનમાં લઈશું આપણે. હવે પોલા નળાકાર ઉપર કેટલું ટોર્ક લાગે? તો ટોર્કનું સૂત્ર છે R×F. હવે અહીંયા R×F જે છે એની અંદર તમે સમજો કે આ નળાકારનો ભાગ છે અને આ એની ઉપર દોરી છે. તો અહીંયા આ જે R સદિશ બને છે એની સાથે આ જે દોરી વડે જે બળ લાગે છે F સદિશ, એમની વચ્ચેનો જે ખૂણો છે એ મેળવીએ તો 90 ડિગ્રીનો થાય. એટલે અહીંયા 90 ડિગ્રીના કોણે આ બળ લાગી રહ્યું છે. તો ટોર્ક મેળવતી વખતે θ90 લઈશું અને RF sin 90. તો RF sin 90 એટલે 1 લખી દઈશું. તો જવાબ થશે ટોર્ક ટો બરાબર RF. અને આનું સાદુરૂપ આપીશું. R આપી દીધેલા છે 0.4 અને બળ લગાડવામાં આવે છે 30 ન્યૂટનનું. તો જવાબ પ્રાપ્ત થાય છે 12 ન્યૂટન. તો ટોર્ક મળ્યું 12 ન્યૂટન ઇન્ટુ મીટર. હવે તમારે I આપેલો છે, I મેળવી લાયેલા છીએ.
ટોર્ક શોધી લાયા આ બંનેનો જવાબનો ઉપયોગ કરી કોણીય પ્રવેગ આલ્ફા, તો ટોર્કનું સૂત્ર જે છે ટો બરાબર આઈ આલ્ફા, એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો આલ્ફા બરાબર ટો બાય આઈ, અને આનો અહીંયા જવાબ મેળવીએ આપણે તો આ રીતે પ્રાપ્ત થશે. ટોર્ક લાયા આપણે 12 અને જે જડત્વની ચાક માત્ર આઈ શોધી લાયા 0.48. આ બંનેનો ગુણોત્તર લઈશું તો આલ્ફા મળશે, આલ્ફા બરાબર 25 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને હવે આપણે આ બે કામ કર્યા પછી આપણને રેખીય પ્રવેગ મેળવવાનું પણ કીધેલું છે. તો અગાઉ આપણે જે સૂત્રો મેળવ્યા હતા એની અંદર સ્પર્શીય પ્રવેગ, ત્રિજ્યાવર્તી પ્રવેગ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ મેળવી લાયા હતા. તો આવું એક સમીકરણ હતું, એ સદિશ બરાબર એ આર સદિશ પ્લસ એ ટી સદિશ. હવે આની અંદર તમે જોઈ શકો છો કે સ્પર્શીય પ્રવેગ જે છે એ આપણને મળશે કારણ કે બળ સ્પર્શક રૂપે લાગે છે, ત્રિજ્યાવર્તી પ્રવેગ મળશે નહીં. તો એનો મતલબ એવો થયો કે એનો જવાબ એ એટી જેટલો થાય, એ સદિશનું મૂલ્ય એ એટી જેટલું થાય, અને એ સદિશનું મૂલ્ય જો એટી જેટલું થતું હોય તો અહીંયા આપણે સીધી કિંમત મૂકી શકીએ છીએ. એટી એટલે સ્પર્શીય પ્રવેગ, અને સ્પર્શીય પ્રવેગનો જવાબ એ આર આલ્ફા જેટલો થશે સૂત્ર ઉપરથી. તો એ બરાબર એટી બરાબર આર આલ્ફા, અને આની અંદર કિંમતો ભરી દઈએ. આરનો જવાબ આપણે 0.4 છે અને ટી જે છે આલ્ફાનો જવાબ આપણે હમણાં મેળવી લાયા છીએ 25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો આ બંનેનો ગુણાકાર કરી દઈએ 0.4 ગુણ્યા 25, તો આનો જવાબ આપણને મળશે 10. તો અહીંયા આન્સર મળ્યો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ થયો રેખીય પ્રવેગ. કોણીય પ્રવેગ મળ્યો 25 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને રેખીય પ્રવેગ મળ્યો 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર.